નમસ્કાર મિત્રો, લાકડીઓ તાર ડિજિટલ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અવારનવાર સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બોલાવી એમની જીવનગાથા નિહાળવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આજે ફરી એકવાર આપણી વચ્ચે એવા જ સેવાભાવી યુવાન આપણી સાથે છે, સુરેશભાઈ દેસાઈ. આપણે એમનો ટૂંકો પરિચય લઈશું, ત્યારબાદ એમના કરેલ સેવા કાર્યો અંગે ચર્ચા કરીશું. સુરેશભાઈ, લાકડીઓ તાર ડિજિટલ ચેનલમાં આપનું સ્વાગત છે. અમારા દર્શક મિત્રોને આપ ટૂંકો પરિચય આપશો. જય દ્વારકાધીશ. મારું નામ છે સુરેશ તેજાભાઈ દેસાઈ. મારું ગામ છે વેજાવાડા. મારું મોસાળ છે સરસાવડી, ખટાણા પરિવાર. અને આ લાકડિયા તાર ડિજિટલની અંદર મને આમંત્રિત કર્યો તે બદલ બંને ભાઈઓ કેતનભાઈ અને આનંદભાઈનો ખૂબ ખૂબ આભારી છું. અને આ ચેનલ ચાલુ કરી એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને જી ધન્યવાદ સુરેશભાઈ, અમને અભિનંદન પાઠવ્યા. સુરેશભાઈ, તમારું ગામ અને મોસમની તમે જાણકારી આપી, પણ હાલ અત્યારે અમદાવાદમાં વસવાટ કરો છો, તો અમદાવાદના કયા એરિયામાં વસવાટ કરો છો અને પરિવારમાં કોણ કોણ છે? અમદાવાદના ચાલોડિયા વિસ્તારની અંદર ઘણા લગભગ 30 વર્ષથી અમે વસવાટ કરીએ છીએ. અને મારા પરિવારની અંદર મમ્મી પપ્પા અને અમે ટોટલ 5 ભાઈ બહેનો છીએ. મારો નાનો ભાઈ અત્યારે હાલ કેનેડાની અંદર શિફ્ટ છે અને 2023ની અંદર એમને કેનેડા જવાનો નક્કી નિર્ણય લીધો હતો. અત્યારે હાલમાં કેનેડામાં MSc માસ્ટર કરી રહ્યા છે. જી સુરેશભાઈ, આપણે વાત કરીએ તો સર્વપ્રથમ આજે જેની જાગૃતિ માટેનો પ્રયત્ન થતો હોય છે કે ભાઈ સમાજમાં શિક્ષણ વધારવું જોઈએ, શિક્ષણ જોઈએ, તો આપે કેટલું શિક્ષણ લીધું છે? આપના અભ્યાસ વિશેની સર્વપ્રથમ માહિતી આપણા દર્શક મિત્રોને આપશો. હા, સમાજને અને તથા સર્વે લોકોને હું એક વાત જણાવીશ કે શિક્ષણ આજના સમયની અંદર બહુ જ મહત્વ ધરાવે છે. અને મારું શિક્ષણ એ પહેલા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધી ઘાટલોડિયાની ગ્લોબલ સ્કૂલ, જેને સારસ્વત નામથી પણ ઓળખવામાં આવે છે, તે સ્કૂલની અંદર મારો અભ્યાસ રહ્યો હતો. અને એના પછીનો મારો ઉચ્ચ અભ્યાસ છે જે કોલેજનું છે એ R.H. પટેલ કોલેજની અંદર મેં અભ્યાસ કર્યો હતો. એના પછી મારું જે 3 વર્ષ જે મેં LLB કરવાનો નિર્ણય કર્યો હતો કે મારે ભાઈ વકીલાતના પ્રોફેશનની અંદર મારે જવું છે, તો એ અભ્યાસ મેં કેતનભાઈ લો કોલેજની અંદર MN લો કોલેજમાં કર્યો હતો. જી. એના પછી મેં અત્યારે હાલમાં તાજેતરમાં લો કોલેજની પ્રેક્ટિસ પૂરી કર્યા પછી હાઈકોર્ટ અને સેશન કોર્ટની અંદર અત્યારે હું રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર પ્રેક્ટિસ કરી રહ્યો છું, મારી ફરજ બજાવી રહ્યો છું. અને મને જેટલા બી અનુભવ થઈ રહ્યા છે હું અત્યારે એને એક્સપ્લેન કરી રહ્યો છું. અચ્છા, તો ભણતર વિશે આપે છે કે વકીલાત સુધીનું ભણતર ક્લિયર કર્યું છે અને અત્યારે હાલ પ્રેક્ટિસ તમારી વકીલ તરીકે ચાલુ છે. હાજી, મારી પ્રેક્ટિસ ચાલુ છે અત્યારે. જી. અને આપ જે અભ્યાસક્રમ કર્યો એની સાથે સાથે વકીલાતની પ્રેક્ટિસ પણ ચાલુ છે, તો એની સાથે સાથે સામાજિક સેવાનો વિચાર ક્યાંથી આવ્યો અને આપણે સામાજિક સેવા ક્યાંથી ચાલુ કરી? આની પાછળ કેતનભાઈ એક નાની એવી સ્ટોરી ગણીએ ને તો બી હવે ભગવાન દ્વારકાધીશની મરજી હશે કે એવી એક સ્ટોરી મારા જોડે બની છે, તમારા જોડે શેર કરવા માંગુ છું આ તમારા ચેનલના માધ્યમથી. હવે એમાં બન્યું એવું હતું કે મારી જે રૂટીન લાઈફ છે ને કેતનભાઈ, એ લાઈફ એવી છે કે રેગ્યુલર લાઈફ, મારી જોબ સંભાળવી, મારું જે કામકાજ છે, મારી સ્ટડી છે, એ બધું મારે સંભાળવું, એ જ મારું રેગ્યુલર ચાલુ હતું. અને સામાજિક કાર્યની અંદર મને ધીરે ધીરે ઇન્ટરેસ્ટ તો હતો જ કે ભાઈ આપણે કોકનું સારું કરી શકીએ. એ ભાવના તો હતી જ કે ભાઈ કોકના સારામાં આપણે ઉભા રહીએ, કોઈના ખોટામાં ના ઉભા રહીએ, પણ કોઈના સારામાં તો આપણે જઈને ઉભા રહીએ. તો એકવાર આપણે કામધેનુ જે સંસ્થા પહેલા ચાલુ હતી એની અંદર બી મેં ચાલોડિયા વોર્ડની અંદર પ્રમુખ તરીકેનું પદ મેં સંભાળેલું છે. સર્વપ્રથમ ત્યાંથી સેવા ત્યાંથી ચાલુ કરી હતી સર્વપ્રથમ. અને કામધેનુની અંદર મને એક કાર્ય સોંપવામાં આવ્યું હતું જ્યારે લંપી વાયરસ આવ્યો હતો ગાયોનો રોગ. એ ટાઈમે મેં ગાયોનું રસીકરણની અંદર બહુ સારી એવી ભૂમિકા ભજવી હતી. ટોટલી અમદાવાદની અંદર જેટલી બી ગાયો છે એ બધી જ ગાયોના ડેટા મેં કલેક્ટ કર્યા હતા. અને એમને રસી મળે અને ગાયોને આ રોગથી મુક્તિ મળે એ માટેની જે પ્રવૃત્તિ કરવામાં આવી હતી એમાં મેં સારો એવો ભાગ ભજવ્યો હતો કામધેનુમાં. જી. તે સમયે અલગ અલગ ગાયો રાખનારા લોકોને મળી અને કયા ટાઈમે જવું અને કઈ દવા આપી, ત્યાં જઈને તમે દવા પણ આપી હતી? આપી. એ ટાઈમે કેવો હતો કેતનભાઈ કે એ ટાઈમ બહુ વિપરીત પરિસ્થિતિ આપણા સમાજની થોડી હતી કે ભાઈ ગાયોની અંદર પહેલા તો કોઈ નોલેજ જ નહોતું, જાગૃતિનો અભાવ હતો. કઈ દવા આપવી છે, કઈ દવા નથી આપવી, એનો બહુ જાગૃતિનો અભાવ હતો. રસી લાવી છે તો ક્યાંથી લાવી છે, કેટલા પ્રમાણમાં એને આપવી છે, એ બધું ઘણો બધા પ્રશ્નો ઉદ્ભવતા હતા. તો એના પ્રમાણે આપણે એક ટીમ સજેસ્ટ કરી હતી, એક ડોક્ટર સજેસ્ટ કર્યા હતા. એ ડોક્ટર કેટલા પ્રમાણમાં રસી આપવી છે એનું ડિસિઝન લેતા હતા. અને પ્લસ એ વસ્તુ થતી હતી કે ગાયો કયા ટાઈમે વ્યવસ્થિત રીતે આપણે એનું રસીકરણ કરી શકીએ, એ ટાઈમ બી આપણે એડજસ્ટ કરવું પડતું હતું. એટલે સંપૂર્ણ પ્રોગ્રામ તમારી
માર્ગદર્શન હેઠળ એ સારી રીતે પાર પડ્યો હતો. હાજી 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 એ અ, સંપૂર્ણ પ્રોગ્રામ મારા માર્ગદર્શન હેઠળ જ પૂરો કરવામાં આવ્યો હતો. જી, ત્યારબાદ એ રસીકરણ વાળું કાર્ય બાદ તમે આગળ કોઈ બીજા સેવા કાર્યોમાં? એ રસીકરણનું કાર્ય કર્યા બાદ નાના મોટા સેવાકીય કાર્યો આપણે કરતા જ હતા, જેટલું આપણાથી થતું હતું એટલું. તો ત્યારબાદ સોલા સિવિલ ખાતે આપનું ખૂબ નામ સાંભળ્યું છે કે સોલા સિવિલમાં કોઈ કાર્ય હોય તો સુરેશભાઈ દેસાઈને મળો તો એ કાર્ય થઈ જાય. તો ત્યાં સોલા સિવિલના આપના કાર્ય વિશે કંઈક જણાવજો. સોલા સિવિલની અંદર કેતનભાઈ એવું હતું કે એની અંદર ભગવાન દ્વારકાધીશ કરે ને એક એવી નાની એવી સ્ટોરી મારી લાઈફમાં બનેલી છે કે મારી પ્રેક્ટિસ ચાલુ છે હાઈકોર્ટની અંદર. જી, હવે હાઈકોર્ટ ને સોલા સિવિલની બંનેની એક જ દિવાલ છે એવું કહી શકાય આપણાથી. બાજુમાં જ છે. બાજુમાં અડીને જ છે. તો મારા એક મિત્ર છે, એડવોકેટ જ છે, અમે એકવાર જોડે લંચ કરતા હતા. તો હવે એમની અંદર એમાં એવું બન્યું કે એ ભાઈને કોઈ એમનો ફોન આવ્યો કે ભાઈ એમનો કોઈ રિલેટિવ કોઈ દાખલ કર્યા છે સોલા સિવિલની અંદર, તો કે આપણે બ્લડ આપવા માટે જવાનું છે. જી. તો મેં કીધું બ્લડની પ્રોસેસ શું હોય છે, કઈ રીતે આપો છો, એનું નોલેજ નહોતું મને. તો હું એ જાણવા માટે એમની જોડે ગયો. મેં કીધું ચલો હું બી આવું છું. તો એ જાણવા માટે જ્યારે હું સિવિલની અંદર ગયો ને ત્યારે કેતનભાઈ મેં એવા બનાવો જોયા ને અંદર કે સિવિલની અંદર જે જરૂરિયાત વાળું માણસ છે ને એને ઘણીવાર બ્લડ નથી મળતું, અચ્છા, હોસ્પિટલમાંથી પ્રોવાઈડ નથી થતું. નથી કરી શકતા, કેમ કે હોસ્પિટલની અંદર હોસ્પિટલની બી એક મર્યાદા છે. જી, મર્યાદા કેવી છે કે સામે તમે બ્લડ આપો ને તો તમને સામે બ્લડ મળે, જી, આ ફેક્ટરીમાં નથી બધું. ઇફેક્ટ કરે, બરોબર. બાકી તો બ્લડ એવી વસ્તુ છે કે તમે ગમે એટલા પૈસા આપો કે એનાથી કોઈ ફેક્ટરીમાંથી બનતું નથી કે આપણે ખરીદીને લાવી શકીએ. રક્ત દાન કરવાથી જ રક્ત મળે છે, જી, બરોબર. એટલે આ તો મારો ફ્રેન્ડ હતો, એના સગાવાલા હતા, એટલે એને ભાઈએ આપ્યું અને એનો જીવ બચ્યો. પણ જેવા લોકો એવા લોકો કે જે ખોદકામ કરે છે, જે શ્રમ કરે છે, જે મજૂરી કરે છે, જે બહારના પ્રાંતથી અહીંયા આવેલા છે, જેમનું સગું વાળું કોઈ અહીંયા છે નહીં, હવે એ વ્યક્તિ બીમાર પડે છે તો એને બ્લડની જરૂર છે, તો એ ક્યાં જાય? હા, એની જોડે ઓપ્શન્સ નથી. એની જોડે ઓપ્શન્સ નથી. તો એવા લોકોની વેદના મેં જાણી છે ત્યાં જઈને. જી, એવા પછી મને એવું થોડો ઇન્ટરેસ્ટ થયો તો હું બીજા દિવસે એકલો ગયો. ત્યાં જઈને મેં સર્વે કર્યો કે આવા લોકો ખરેખર છે ત્યાં આગળ. તો એવા ઘણી બધી તાદાદમાં એવા લોકો છે કે જે લોકોને બ્લડની ખરેખર જરૂર છે, એમને મળતું નથી. અને સરકાર બી શું કરે, બ્લડ મળે તો એમને આપે. જો હવે ગવર્મેન્ટ હોસ્પિટલો જોડે બ્લડ નથી તો પછી એ લોકો ક્યાંથી લઈને આપશે? ના આપી શકે. એ લોકો આપણને રિક્વેસ્ટ કરી શકે કે ભાઈ બ્લડ દાન કરો, રક્તદાનના કેમ્પો રાખે છે એ લોકો. અને આ બધું બ્લડ ભેગું થાય તો નાના ગરીબ બાળકોને, જરૂરિયાતમંદ લોકોને એમના સુધી બ્લડ પહોંચે. એ તો પછી મેં મારા જાતે મારાથી જે થતું હતું એ તો મેં બ્લડ આપ્યું, પણ મારા એકના આપવાથી આટલી મોટી સિવિલ હોસ્પિટલમાં પહોંચી ન મળે. પછી મેં મારા મિત્રને, મારા ભાઈઓને બધાને ભેગા કર્યા, બધાને કીધું કે ભાઈ આપણી આપની મદદ કરવી જોઈએ. પછી ધીરે ધીરે અમે એક બ્લડ કેમ્પનું આયોજન કર્યું. જી, તો ફર્સ્ટ કેમ્પ આપણે, અમારું એક જીમ છે SFW જીમ, એમનો સારો એવો સપોર્ટ હતો આપણને. એની અંદર આપણે કેમ્પનું આયોજન કર્યું હતું. એ કેમ્પની અંદર અમને સ્ટાર્ટિંગમાં 30 બોટલ મળી હતી, પ્રથમ બ્લડ કેમ્પ. પ્રથમ બ્લડ કેમ્પની અંદર. એના પછી અમારું જે મારી પ્રેક્ટિસ ચાલુ છે કોર્ટની અંદર, જે મારા વકીલ મિત્રો છે એ મારા વકીલ મિત્રોએ બી મને મદદ કરી હતી. સેકન્ડ કેમ્પ આપણે ઓલ્ડ હાઈકોર્ટ છે ઇન્કમ ટેક્સ, ત્યાં રાખ્યો હતો. તો ત્યાં બી અમને 50 બોટલ જેવું બ્લડ ત્યાંથી મળ્યું. સારું કહેવાય. પછી એ કરતા કરતા અમને થોડું પ્રોત્સાહન મળ્યું કે ભાઈ કરવું જ જોઈએ. લોકોનું પ્રોત્સાહન મળ્યું, તમારા જેવા ભાઈઓ, એમનો અમને સાથ સહકાર મળ્યો. એટલે એના લીધેથી અમે બ્લડ કેમ્પો ચાલુ કરવાનો એક નિશ્ચય કરી લીધો કે આપણે હવે કરવું જ છે. સતત પ્રક્રિયામાં લીધું. સતત પ્રક્રિયામાં આપણે એને લઈ લીધું કે જીવન જરૂરિયાત વસ્તુ છે, કોઈનો જીવ બચે છે આનાથી. તો અમે એને રૂટીન અત્યારે કર્યું છે. અને અત્યારે અમારા અત્યાર સુધીમાં 6 કેમ્પો થઈ ગયા છે, જી, જેનાથી ઘણું બધું બ્લડ અત્યારે જમા થઈ ગયું છે સિવિલમાં. અને આવા કેમ્પો અત્યારે સતત ચાલે છે. જી. સુરેશભાઈ, બ્લડ કેમ્પ સિવાય સિવિલમાં કોઈ બીજી કોઈ સેવાઓ આપી હોય એવું? બ્લડ કેમ્પ સિવાયની બીજી એક સેવાની જેની જરૂર હતી ને કેતનભાઈ, એક એવી સેવા એક બીજી હતી. એક સેવા એ એવી છે કે આયુષ્માન કાર્ડ. જી, આયુષ્માન કાર્ડમાં એવું છે કે સરકાર સહાય તો આપે છે 10 લાખની, જી, પણ એ સહાય તમે લઈ શકો છો કે નથી લઈ શકતા એ તમારા ઉપર ડિપેન્ડ છે. હવે સરકાર સહાય આપે છે, એમાં ડોક્યુમેન્ટો માંગે છે. જેટલા ડોક્યુમેન્ટોને એને રિક્વાયરમેન્ટ છે એટલા ડોક્યુમેન્ટ તો ફરજિયાત તમારે આપવા જ પડે છે. એના વગર તો કોઈ છૂટકો છે જ નહીં. કેમ કે ગવર્મેન્ટની યોજનાનો લાભ ગરીબ પરિવારને મળે એ હેતુ થઈને આ ડોક્યુમેન્ટની આખી પ્રોસેસ રાખવામાં આવે. ઘણી વાર લોકો જોડે ડોક્યુમેન્ટ જ રેડી નથી હોતા. મેન પ્રશ્ન જ આ હોય છે કે ત્યાં બધું વ્યવસ્થા છે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ નથી તો આ કાર્ડનો લાભ તમે ના લઈ શકો. એટલા માટે થઈને આપણે એવી વ્યવસ્થા કરીએ છીએ કે કોઈને આપણે ગાઈડન્સ પૂરું કરીએ છીએ કે ભાઈ રેશન કાર્ડમાં પ્રોબ્લેમ છે, આધાર કાર્ડમાં પ્રોબ્લેમ છે, દાખલો નથી નીકળતો. તો આવા બધા પ્રશ્નો જે છે ને એ આપણા જેની જોડે નોલેજ છે ને કિતનભાઈ,
એના માટે તો આ એક નજીવી બાબત છે, જી એ કરી શકે છે. જી પણ જેના જોડે નોલેજનો અભાવ છે, ભણતરનો અભાવ છે, એ વ્યક્તિને આ વાત મોટા પહાડ જેવી લાગે છે. જી 100%. એ આ પ્રશ્નો સોલ્વ કરી શકતું નથી, એ આગળ વધી શકતું નથી. એટલે એમના માટે થઈને અમે ત્યાં આગળ બેસીએ છીએ, રોજના 2 કલાક 3 કલાક જે બી અમને ટાઈમ મળે છે એ ટાઈમ અમે આપીએ છીએ, એમને ગાઈડન્સ પૂરું પાડીએ છીએ કે તમને દાખલો ક્યાંથી મળશે, તમારું રેશન કાર્ડમાં સુધારો ક્યાંથી થશે, તમારા આધાર કાર્ડનો સુધારો ક્યાંથી થશે. આ 3-4 ડોક્યુમેન્ટ જે છે એ પૂરું કરવામાં અમે એમની સહાય કરીએ છીએ, જી પૂરેપૂરી મદદ અમે એમને કરીએ છીએ, જેથી કરીને એમનું આયુષ્માન કાર્ડ નીકળી જાય, એમનું જે બી દર્દી દાખલ છે એનું ટ્રીટમેન્ટ થઈ જાય અને એ જલ્દીમાં જલ્દી રજા લઈને પોતાના ઘરે પરત ફરી જાય. જી એટલે આપ દરેક ડોક્યુમેન્ટમાં એમની સહાય કરો છો. હમ. એ ડોક્યુમેન્ટ ક્યાંથી નીકળવો પડે, તો એની સાથે સાથે અમે સાંભળ્યું છે કે આપ સહાય નામનો એક ફાઉન્ડેશન ચલાવો છો. યસ યસ તો એનો આઈડિયા ક્યાંથી આવ્યો, કેમ એક ફાઉન્ડેશનની શરૂઆત કરવી પડી? પછી ધીરે ધીરે જે આ પ્રવૃત્તિ આપણે ચાલુ કરી હતી ને, તો એમાં વધારે લોકો જોડાતા જતા હતા, ઘણા બધા લોકો મારા ફ્રેન્ડ સર્કલમાં બધા જોડાતા હતા. તો એના પરથી આપણે એક નિશ્ચય કર્યો કે આપણે એક ફાઉન્ડેશનનું નિર્માણ કરીએ, જી જેનું નામ આપણે સહાય ફાઉન્ડેશન પાડ્યું હતું. આ ફાઉન્ડેશનના નિર્માણથી ફાયદો એ થયો કે ઘણા બધા લોકોને આ સહાય ફાઉન્ડેશન વિશે જાણવા મળ્યું, લોકો એની મદદ લેતા થયા, અમારા કોન્ટેક્ટમાં આવ્યા, અમે એની મદદ કરી શકીએ એ હેતુથી એક આ ફાઉન્ડેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને અત્યારે હાલ ફાઉન્ડેશન કાર્યરત છે અને સારી એવી સેવા સિવિલ હોસ્પિટલની અંદર પૂરી કરે છે અત્યારે. જી આપણે સોલા સિવિલની આપની સેવાઓ જણાવી, તો સોલા સિવિલથી બહાર નીકળી પણ આપે કોઈ સેવા કાર્ય કર્યા હોય એવું કંઈ? સોલા સિવિલની બહાર નીકળવાનું કારણ એક એ હતું કેતનભાઈ કે એક પ્રશ્ન તમે સોલ્વ કરો ને એટલે તમને બીજા બી ઘણા બધા પ્રશ્નો જે ગૂંચવાયેલા પડ્યા હોય ને એને સોલ્વ કરવાની તમને તીવ્ર ઈચ્છા થાય. કે પછી અમને એવું થયું કે આયુષ્માન કાર્ડ જે લોકો દાખલ થાય છે એ લોકોને અહીંયા આવીને પ્રોબ્લેમ થાય છે, તાત્કાલિક જોઈએ છે. કેમ કે તાત્કાલિક જરૂર એટલા માટે પડે છે કેમ કે દાખલ છે પેશન્ટ, એનું કાર્ડ આવશે તો જ એની ટ્રીટમેન્ટ થશે, તો જ એનું નિદાન થશે, તો જ એને રજા મળશે. પણ આ જો પ્રોસેસ પહેલેથી કરવામાં આવી હોય અને પહેલેથી તમારી પાસે કાર્ડ હોય અને તો તમારી સારવાર જલ્દી થઈ જાય, તમારો ટાઈમ બચી જાય અને ઘણો બધો લાભ તમને થાય. પૂર્વ તૈયારી એટલા માટે થઈને અમે લોકોને જાગૃત કરવા માટે થઈને અમે એવું નક્કી કર્યું કે હરેક જગ્યાએ એમના વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરીએ, એમના ઘરે જઈને એમના કાર્ડ બનાવી આપીએ, જેથી કરીને વૃદ્ધ લોકો છે, જે અભણ લોકો છે, જે નથી ભણેલા, જેમની પાસે જ્ઞાન ઓછું છે, એવા લોકોને એમના વિસ્તારની અંદર સગવડ મળે અને આ 10 લાખનો લાભ એમને તરત મળે. એમની પાસે કાર્ડ હોય તો એમને કોઈ જાતની બીમારીમાં કે કોઈ બી પ્રશ્ન એમની લાઈફમાં અનુભવાય નહીં. એટલા માટે થઈને અમે ઘરે ઘરે જઈને આ કાર્ડ બનાવવાના ચાલુ કર્યા હતા. તો આપે અત્યાર સુધી કયા કયા વિસ્તારમાં કાર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી હતી? અમે તાજેતરની અંદર પ્રથમ કેમ્પ રાખ્યો હતો સહાય ફાઉન્ડેશન દ્વારા. પ્રથમ કેમ્પ અમે પાવાપુરી વિસ્તારમાં રાખ્યો હતો, ઘાટલોડિયાના વિસ્તારની અંદર. પછી બીજો કેમ્પ છે એ અમે રાખ્યો તો મેમનગર વિસ્તારની અંદર રાખ્યો હતો. ત્યાં બી ઘણા બધા લાભાર્થીઓ લાભ લીધો છે, જાહેર જનતાને લાભ મળે એ હેતુથી ત્યાં રાખ્યો હતો. પછી અમે ત્રીજા નંબરનો કેમ્પ છે એ અમે લગભગ સાઈબાગ વિસ્તારમાં રાખ્યો હતો અને ચોથા નંબરનો કેમ્પ અમે ઘાટલોડિયા વિસ્તારની અંદર રાખ્યો હતો. આ કેમ્પ રાખવાનો ઉદ્દેશ એ હોય છે, અને હું પોતે એડવોકેટ છું એટલે કાયદાનું પાલન કરીને, કાયદેસર કાયદાનું પાલન કરીને જાહેર જનતાને લાભ મળે એ હેતુથી જાહેર જગ્યા ઉપર અને પ્લસ કે સરકાર દ્વારા નિમેલા અધિકારીઓની સાથે એમનો સાથ સહકાર લઈને અને એમના જ ઓપરેટરો બેસાડીને આપણે કામ કરીએ છીએ. હું મારી જાતે કાર્ડ બનાવતો નથી. જી એ જરૂરી છે, કેમ કે મારો વિષય નથી કાર્ડ બનાવવાનો, પણ હું કાર્ડ બનાવનારા જે બી અધિકારીઓ છે, જે આ પ્રોસેસ કરે છે, જે આની અંદર જોડાયેલા છે, એમને રિક્વેસ્ટ કરું છું અને એમને રિક્વેસ્ટ કરીને કાર્ડનું અને કેમ્પનું આયોજન આપણે હરેક વિસ્તારમાં. અને સરકાર પણ કહે છે કે જરૂરિયાતમંદ સુધી લોકોમાં કાર્ડ પહોંચવું જોઈએ. સરકાર બી કહે છે કે ભાઈ લાભ સરકાર આપે છે તો એ લાભ લોકોને મળે એવો પ્રયત્ન આપણે બી, કેતનભાઈ મારું એવું માનવું છે કે જાગૃત નાગરિક હોવાના લીધે આપણી બી ફરજ આવે છે કે આપણે સરકાર જે સહાય આપે છે એનો લાભ આપણે તો લઈએ પણ બીજા બી 5-10 માણસને આપણે એવું જ્ઞાન આપીએ, એવું નોલેજ આપીએ કે એ બી આનો લાભ લઈ શકે. સુરેશભાઈ, સહાય ફાઉન્ડેશન આપણે રજીસ્ટર કરાવ્યું છે અને એનાથી કાર્ય કરી પણ રહ્યા છે, તો આગળ સહાય ફાઉન્ડેશનના કાર્યોની શું આપની ઈચ્છા છે કે આગળ સહાય ફાઉન્ડેશન શું કાર્યો કરશે? આગળ અમારે ફાઉન્ડેશનની ઈચ્છા એવી છે કે આ જે સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એને સતત ચલાવીએ, એનો લાભ ગરીબ લોકોને, જરૂરિયાતમંદ લોકોને મળે એવું કરીએ.
અને બ્લડ કેમ્પોના આયોજનો કરીએ જે ચાલી રહ્યા છે અત્યારે જી. સતત, એને હજુ થોડો વેગ આપીએ જેનાથી વધારે લાભ ગરીબ પરિવારને મળે. સરકારની જે યોજના છે, જે મેડિકલ લક્ષી યોજના છે, જેનો લાભ ગરીબ પરિવાર અમુક અંશે ભણતરના લીધે નથી લઈ શકતા, જી. અમુક ડોક્યુમેન્ટના લીધે નથી લઈ શકતા, અમુક સમયના અભાવના લીધે નથી લઈ શકતા, એ લોકો આનો લાભ સારામાં સારો લે એવો એક પ્રયત્ન અમે કરીએ છીએ. કે એ કોઈ બી સમાજ હોય, કેતનભાઈ, એક વસ્તુ તમે સમજો કે મનુષ્ય, માણસ જાતિ છે ને, એને હંમેશા મદદની જરૂર હોય છે. જી હોય છે. પછી એ કોઈ બી સમાજ હોય, એ અમારું ફાઉન્ડેશન જોતું નથી. જી. હરેક સમાજના લોકોની મદદ કરવા માટે અમે અડધી રાતે તત્પર છીએ. જરૂર. અને અમે તાજેતરની અંદર એક એવી ટીમ બનાવવા જઈ રહ્યા છીએ, રેસ્ક્યુ ટીમ. હમ. જે અમારી રેસ્ક્યુ ટીમ એ રીતે કામ કરશે કે રાતે 12 વાગ્યા પછી રેસ્ક્યુ ટીમ જે છે એ હરેક એરિયાની અંદર રેસ્ક્યુ કરશે. અમુક એવા લોકો કે જે પીડાથી બીમાર છે, જે રોડ ઉપર માગે છે, રોડ ઉપર માગીને ખાય છે, જ્યાં ત્યાં ખાઈને બેસી રહે છે, એ લોકોને પણ બીમારી થતી હોય છે અમુક પ્રકારની. તો એ લોકોને શું હોય છે કે દવા લેવા માટે ક્યાંય જતા નથી એ લોકો. તો એવા લોકોને અમે રેસ્ક્યુ કરીએ છીએ, એમને સિવિલ સુધી પહોંચાડીએ છીએ, એમને 2 ટાઈમ જમવાની વ્યવસ્થા કરી આપીએ છીએ, એમને સારી સારવાર કરી આપીએ છીએ, અને પછી એ જે જગ્યાએ સ્થાન ઉપરથી એમને લેવામાં આવ્યા છે, એ સ્થાન ઉપર એમને પરત વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે એમને પહોંચાડવાના છે. તો એ રીતની એક રેસ્ક્યુ ટીમનું નિર્માણ અમારું ફાઉન્ડેશન ટૂંક સમયમાં કરવા જઈ રહ્યું છે. જી, તો આપની અગાઉ આગળની રણનીતિ પણ એ છે, રેસ્ક્યુ ટીમ છે, આ આયુષ્માન કાર્ડના જે કામ છે એ પણ ચાલુ રહેશે. ચાલુ રહેશે. બ્લડ કેમ્પ પણ સતત ચાલુ રહેશે, ચાલુ રહેશે. જેથી જરૂરિયાતમંદોને બ્લડ મળતું રહે. મળતું રહે. અમારા દર્શક મિત્રોના આજુબાજુના એરિયામાં કદાચ કોઈ હોય અને ત્યાં આવા આયુષ્માન કાર્ડનો કોઈ કેમ્પ કરાવવો હોય તો એ આપનો સંપર્ક કરી શકે ખરા? હા, કરી શકે. આજુબાજુના કોઈ બી વિસ્તારની અંદર કે કોઈ બી જગ્યાએ એવા લોકો હોય કે જે ભાઈ વૃદ્ધ લોકો છે, કે જે ચાલીને સેન્ટર સુધી નથી જઈ શકતા, જે એવા ઘણા બધા વૃદ્ધ લોકો હોય છે કે જેમને પ્રોબ્લેમ હોય છે કે જે ચાલીને નજીકના સેન્ટરમાં પહોંચી નથી શકતા, તો એવા લોકો માટે આપણે નજીકના સ્ટેશન ઉપર કે જ્યાં એમને બધાને નજીક પડે એવી જગ્યા ઉપર એક આયુષ્માન કાર્ડનું નિર્માણ કરીએ. ત્યાંના જે સ્થાયી કોર્પોરેટર હોય કે જ્યારે કોઈ બી હોય એમનો સંપર્ક કરીએ, અને એમનો સાથ સહકાર લઈને કાયદેસર રીતે આપણે એવા કેમ્પનું નિર્માણ કરીએ કે જેથી કરીને લોકોને સારામાં સારી સગવડ મળી રહે. કેટલા લાભાર્થી હોય તો આપણે આ કેમ્પનું આયોજન કરી શકીએ? આઈ થિંક આપણે છે ને 50 ઉપર લાભાર્થીઓ હોય ને તો આપણે કેમ્પનું એક નિર્માણ સારું એવું કરી શકીએ, અને જેથી કરીને વધારે લોકોને લાભ મળે એ હેતુથી 50 ઉપરની સંખ્યા હોય તો આપણને બી કામ કરવાની મજા આવે. અમારા દર્શક મિત્રોને આપનો સંપર્ક કરવો હોય તો કયા નંબર ઉપર અથવા કયા એડ્રેસ ઉપર સંપર્ક કરી શકે? આપના દર્શકોને મારો સંપર્ક કરવો હોય તો મારો નંબર છે 9870051949. આ નંબર ઉપર તમે મને સંપર્ક કરી શકો છો. મારો પર્સનલ નંબર છે. તમે અડધી રાતે બી કોઈ બી વ્યક્તિને જો જરૂર હોય, જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે, ક્યાંય ફસાયેલું છે, કે ક્યાંય એને સિવિલમાં પ્રોબ્લેમ છે, કે ક્યાંય એને ખાવા પીવાની પ્રોબ્લેમ છે, કે ડોક્યુમેન્ટની પ્રોબ્લેમ છે, કે કોઈ કાર્ડની પ્રોબ્લેમ છે, કે એને બ્લડની પ્રોબ્લેમ છે, કે બ્લડ મળતું નથી, તો અમારો કોન્ટેક્ટ તમે કરી શકો છો. અમારાથી થશે એટલી મદદ ફાઉન્ડેશન થ્રુ એમની કરવામાં આવશે. ધન્યવાદ સુરેશભાઈ. આ હતા આપણા મહેમાન શ્રી સુરેશભાઈ દેસાઈ, જેમને વારંવાર બ્લડ કેમ્પ કર્યા, આયુષ્માન કાર્ડના કેમ્પ કર્યા છે, અને અત્યારે રોડ ઉપર જે લોકો રહે છે તેમના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને પણ એક આયોજન કરી રહ્યા છે. આપના પણ આજુબાજુના વિસ્તારમાં યુવાન મિત્રો હોય, બ્લડ કેમ્પ કરવાની ઈચ્છા હોય તો સુરેશભાઈનો સંપર્ક કરો. વૃદ્ધ લોકો રહેતા હોય, આયુષ્માન કાર્ડની પણ હોય, તે આપણી કોઈ મજબૂરીના કારણે ન નીકળવા ગયા હોય તો આયુષ્માન કાર્ડ માટે 50 વૃદ્ધ લોકોને ભેગા કરી 70 વર્ષથી વધારની એજ વાળાને અને સુરેશભાઈનો સંપર્ક કરો તો તે આપના વિસ્તારમાં એક આયુષ્માન કાર્ડનું આયોજન થશે. એ સિવાય એમની પ્રક્રિયા સતત ચાલુ છે. જો આવી કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા માંગતા હોય તો પણ સુરેશભાઈ દેસાઈનો સંપર્ક કરો, જેથી કરી એ એમનું સંગઠન પણ મજબૂત કરે અને સામાજિક સેવાઓ કરી શકે. આવા જ સેવાભાવી અને ઉત્સાહી યુવાનો આગેવાનો સાથે ફરી બીજી વાર સંવાદ કરીશું, ત્યારે આપણે ફરી મળીશું.